Hello friends, today I will teach you some tips of indirect speech. તો વિદ્યાર્થી મિત્રો, ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કયા પ્રકારના વાક્યો હોય અને એ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં લખતી વખતે શું કાળજી રાખવી, તો એના માટે જો વિધાન વાક્ય હોય તો ટોલ્ડ ધેટ અથવા સેડ ધેટ થી શરૂઆત કરવી. ત્યારબાદ પ્રશ્ન વાક્યમાં WH હોય અથવા નોન WH હોય. જો WH હોય તો આસ્ક્ડ પ્લસ WH આવશે. નોન WH હોય તો આસ્ક્ડ પ્લસ ઇફ આવશે. જવાબ આપવા માટે રિપ્લાઇડ ધેટ આવશે. બે વાક્ય એક જ વ્યક્તિ દ્વારા બે વાક્ય જો બોલાતા હોય તો એ બે વાક્યને કમ્બાઈન કરવા માટે, જોડવા માટે એન્ડ એડેડ ધેટ મુકાશે. ઉદ્ગાર વાક્ય માટે એક્સક્લેમ્ડ ધેટ મુકાશે. જો જવાબ પોઝિટિવ હોય, યસમાં જવાબ આપ્યો હોય તો આવશે પોઝિટિવલી રિપ્લાઇડ ધેટ, અને જો જવાબ નોમાં આપ્યો હશે તો નેગેટિવલી રિપ્લાઇડ ધેટ મુકાશે. આ સિવાય જો વાક્યમાં સવાલ વગર યસ અથવા ઓકે જેવા શબ્દોનો ઉપયોગ થયો હોય તો એના માટે એગ્રીડ ધેટ આવશે, અને સવાલ વગર અથવા તો વાક્યમાં જવાબ વગર નોનો ઉપયોગ થયો હોય તો ડિસએગ્રીડ ધેટ મુકાશે. ત્યારબાદ લેટ્સ અથવા લુકથી શરૂ થતા વાક્યો માટે સજેસ્ટેડ ટુ એનો ઉપયોગ થશે અને કર્તા તરીકે ધેનો ઉપયોગ થશે. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જ્યારે કાળમાં ફેરફાર કરવાના આવે ત્યારે કાળ પરિવર્તન વખતે ડુ ડઝ એનું ડીડમાં રૂપાંતર થશે. ડીડનું હેડબીનમાં રૂપાંતર કરવાનું રહેશે. V1 માંથી V2 માં જવાનું, V2 માંથી હેડ પ્લસ V3 એટલે કે ભૂતકૃત કરવાનું રહેશે. હેવ હેઝ એનું હેડ કરવાનું રહેશે. હેડ હોય તો એનો કોઈ ચેન્જ કરવાનું રહેશે નહીં, કેનનું કુડ કરવાનું રહેશે. વિલ સેલ બંનેનું વુડ થશે. મેનું માઇટ થશે, પણ મસ્ટ એનો ચેન્જ કરવાનું રહેશે નહીં. ધીઝનું ધેટ થશે. ધીઝ એનું ધોઝ થશે. હિયર એનું ધેર થશે. કમનું ગો કરવાનું રહેશે. નાવનું ધેન થશે, અને ડોન્ટ એનું નોટ ટુ થશે. તો સર્વનામની અંદર ફેરફાર કરવાના થાય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર યાદ રાખજો મિત્રો, આઈનું હી છોકરી માટે સી થશે. જો વાક્ય છોકરો બોલતો હોય તો આઈનું હી, અને જો વાક્ય છોકરી બોલતી હોય તો આઈનું સી કરવાનું રહેશે. યુ એનું વાક્ય પ્રમાણે હી અને સીમાં રૂપાંતર થશે. માયનું હીઝ હર, યોરનું હીઝ હર, મીનું હિમ અને હરમાં રૂપાંતર થશે. વીનું દે થશે, અને અવરનું ધેર થશે. ત્યારબાદ મિત્રો સમય દર્શક ફેરફાર કરવાના થાય તો ટુડેનું ધેટ ડે, ટુડેનું ધેટ ડે થશે. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, લાસ્ટનું પ્રીવિયસ, અને નેક્સ્ટ એનું ફોલોઈંગ કરવાનું રહેશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ. અમારી સાથે જોડાવા માટે નીચેના બટન ઉપર ક્લિક કરો.